રેટ કટ હવે એક એવરી પોલિસીમાં વી એક્સપેક્ટ કે રેટ કટ આવશે આ વખતે આપણે એટલું એક્સપેક્ટ નથી કરી રહ્યા પણ આવી ગયું છે રાઈટ અને જે રીતના સ્ટ્રક્ચરલી પણ આપણે જો જોઈએ ઇકોનોમી ઇઝ ઇન ગુડ શેપ જીડીપીના અનુમાન વધાર્યા છે ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે જો કે ઇક્વિટી માર્કેટ થોડું હજી ડોલરમ્સમાં છે ઓલ્ધો એક હાયર લેવલ્સ પર કામકાજ કરી રહ્યા છે પણ એમાં હવે રેટ કટ આવતા જે મેઇન ચિંતાનો વિષય એમ થતો હોય છે કે ભાઈ જે રેટ કટ તો આવી ગયો પણ જે ફિક્સ ઇન્કમ ગ્રુપના જે રોકાણકાર હોય છે એમની ચિંતા થઈ જતી હોય છે કે પાછું મને રિટર્ન્સ ઓછા મળશે. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ બિગિન વિથ ધ મોનેટરી પોલિસી. કઈ રીતના તમે આરબીઆઈ પોલિસીને જોઈ અને કયા તમે ટેક અવે પોઈન્ટ્સ જોઈ રહ્યા છો? તો થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ મને આ શોમાં ઇન્વાઇટ કરવા માટે. તો તમે જેમ કીધું સ્પેસિફિકલી કે આ પોલિસી થોડી ડિફિકલ્ટ પોલિસી હતી. અગર આપણે ટેક્સ્ટબુક અપ્રોચ જોઈએ તો જ્યારે પણ રૂપિયોમાં આપણે ડેપ્રિસિએશન જોઈએ ત્યારે આરબીઆઈ પહેલા ક્યાં તો લિક્વિડિટી ટાઈટ કરી છે ક્યાં તો રેટ હાઇક કર્યા છે. પણ આપણે અગર આ વર્ષે જોઈશું તો રૂપિયામાં ખાસો ડેપ્રિસિએશન થયો છે. એક્ઝેક્ટલી એક વર્ષ પહેલા અગર આપણે નવો ગવર્નરને અપોઇન્ટમેન્ટ થયેલી અને ત્યારે આપણે જોઈશું તો રૂપિયો અરાઉન્ડ 84 આસપાસ હતો અને આજે આપણે 90+ છે. તો રૂપિયામાં ઘણો ડેપ્રિસિએશન થયો છે પણ એના હિસાબે પણ આઈ થિંક આરબીઆઈ બહુ મોટું કામ કર્યું છે જે ફોકસ કર્યું છે કે આપણા મેક્રો ડાયનામિક્સ ખાસા સારા ચાલે છે અને મેક્રો ડાયનામિક્સ જે રેટ કટ માટે ઇમ્પોર્ટન્ટ હોય કે રેટ એક્શન માટે ઇમ્પોર્ટન્ટ હોય એ હોય કે એક વર્ષનો આગળ ગ્રોથ પર્સપેક્ટિવ કેવું દેખાય છે અને બીજું મોર સ્પેસિફિકલી આપણું ઇન્ફ્લેશન ડાયનામિક્સ કેવું ચાલે છે. આજે આપણે અગર ગ્રોથ જોઈએ તો ગ્રોથમાં તમે જેવું કીધું કે થોડું આઈ થિંક એક્સપેક્ટેશન કરતા Q1 Q2 જીડીપી બહુ સારા આવ્યા છે પણ આગળ જઈને થોડો પોસિબિલિટી છે કે ખરાબ રહી શકે અને એનો પર્સપેક્ટિવ એવું છે કે હજુ બી આપણી જે ટ્રેડ ડીલ છે એ આવી નથી. સેકન્ડ અગર આપણે જોઈએ ઇન્ફ્લેશન પર हमारो पर्सपेक्टिव એવું છે કે જો ઓબ્વિયસલી વી આર એટ ઓલ ટાઈમ લો ઓન ઇન્ફ્લેશન કે 0% નું પ્રિન્ટ આવેલી લાસ્ટ મહિને પણ આ ઇન્ફ્લેશન સસ્ટેન નથી. ઇન્ફ્લેશન અમારા હિસાબે અરાઉન્ડ 3.5 થી 4.5 ના વચ્ચે આવા લાગશે આગળની પ્રિન્ટો અને જે FY27 નો સીપીઆઈ નો એક્સપેક્ટેશન છે અમારો એ અરાઉન્ડ 4.25 ના આસપાસ છે. અગર આપણે આરબીઆઈ ના લેન્સથી જોઈએ કે આપણો ગ્રોથ ડાયનામિક્સ કેવું છે આપણું ઇન્ફ્લેશન ડાયનામિક્સ કેવું છે અને આપણી એક્સટર્નલ સેક્ટર કેવી છે તો અમારા અન્ડરસ્ટેન્ડિંગના હિસાબે ગ્રોથ થોડો પેચી રહેશે આગળનો ગ્રોથ એન્ડ આઈ એમ ટોકિંગ અબાઉટ કેલેન્ડર યર 27. આપણો ફાઇનાન્શિયલ યર 27માં ઇન્ફ્લેશન કે કેલેન્ડર યર 27માં ઇન્ફ્લેશન ખાસો કંટ્રોલમાં રહેશે અને એક્સટર્નલ સેક્ટરમાં મારા હિસાબે જે અગર આપણી ટ્રેડ ડીલ આવી ગઈ અને થોડું ટ્રેડ ડેફિસિટ કંટ્રોલમાં થવા લાગ્યું તો આઈ ડોન્ટ સી કે કરન્સી પર બહુ મોટો પેન રહેશે. એના હિસાબે આરબીઆઈ ઇન્ફ્લેશન ગ્રોથ ડાયનામિક્સ જોઈને આઈ થિંક આરબીઆઈ ફોકસ કર્યું છે આ પોલિસી પર કે ગ્રોથને એક આપણે પુશ આપીએ સો દેટ જે પણ આપણે ગ્લોબલ ફ્રન્ટ પર ટેરિફ રિલેટેડ સ્લોડાઉન થાય એનું આપણે લોકલ તરીકે ગવર્મેન્ટે બહુ સારું કામ કર્યું છે ઓલરેડી જીએસટી કટ આપ્યા છે આઈ થિંક આરબીઆઈ તરફથી પણ એક રેટ કટના એક્સપેક્ટેશનથી થોડો બેનિફિટ રહેશે. આગળ જઈને અમારો પર્સપેક્ટિવ એવું છે કે આરબીઆઈ રેટ કટ બહુ ખાસા કરી નહીં શકે અને તમે સાચી વાત કરી કે આ વર્ષે આપણે જનરલી હર પોલિસીમાં કંઈનું કંઈ આરબીઆઈથી એક્સપેક્ટ કર્યું છે અને આરબીઆઈ ડિલિવર પણ કર્યું છે પણ આગળ જઈને મારા હિસાબે 2026માં પોસિબલી છે કે રેટ કટ બહુ નહીં આવે. આરબીઆઈનો ફોકસ લિક્વિડિટી પર રહેશે ટ્રાન્સમિશન પર રહેશે અને એન્શ્યોર કરશે કે રેટ્સ ઓછા રહેશે. તો લોઅર ફોર લોંગર થીમ રહેશે ઇન્ડિયામાં. રેટ કટ બહુ દેખાતા નથી અને અમારા હિસાબે નેક્સ્ટ 12 મહિના સુધી રેટ હાઇક પણ નહીં આવે. ફોકસ ઇન્ક્રીમેન્ટલ ગોઈંગ અહેડ આરબીઆઈનું લિક્વિડિટી મેનેજમેન્ટ પર રહેશે.